આનંદ ભગવાન કી સદગુરુદેવ કી આત્મ પ્રેમી સજનાત્મા मेरे भाई बहन मदालसा स्तोत्र त्वमसितात शुद्ध बुध निरंजन त्वमसितात शुद्ध बुध निरंजन भव माया वर्जित ज्ञाता भव माया वर्जित ज्ञाता भव स्वप्न च मोहनिन्द्रां त्यज भव स्वप्न च मोहनिन्द्रां त्यज मदालसाहं सुतमाता मदालसाहं सुतमाता नाम विमुक्त शुद्धोषिरे सुत नाम विमुक्त शुद्धोषिरे सुत मया कल्पितं तव नाम मया कल्पितं तव नाम न ते शरीरं न चास्य त्वमसि ते शरीरं न चास्य त्वमसि किं रोदसी तव सुखधाम किं रोदसी त्वं सुखधाम शब्दवायं त्वं न रोदसी शब्दवायं त्वं न रोदसी त्वं तु चराचर भव स्वामी त्वं तु चराचर भव स्वामी मुक्ति भुक्ति व्यवहार सिद्धये मुक्ति भुक्ति व्यवहार सिद्धये विविध कल्पितो दृश्यगामी विविध कल्पितो दृश्यगामी विविध कल्पितो दृश्यगामी विविध कल्प्यगामी આ શ્લોકમાં મદાલસા અલર્કને વ્યવહારનું સ્વરૂપ અને વ્યવહાર અને પરમાર્થ બંનેને સાથમાં લઈ અને મદાલસા સમજાવે છે. કાલ આપણે ત્રીજા શ્લોકની અંદર જોયું કે શબ્દો વાયમ ન ત્વમ ન રોદસી ત્વમ તો ચરાચર ભવ સ્વામી મુક્તિ ભુક્તિ વ્યવહાર સિદ્ધયે આપણે ભુક્તિના વિષય ઉપર જોઈ રહ્યા છે. કાલ આપણે એ પણ જોયું કે અવિદ્યાની ઉપાધિ વાળું ચેતન તે જીવ છે. અવિદ્યાની ઉપાધિ વાળું ચેતન તે જીવ છે. એ અવિદ્યારૂપી ક્ષેત્રની અંદર કામ અને કામનાના અને કર્મના સંસ્કારો રહેલા છે. કાલ આપણે એ પણ સાંભળ્યું કે અવિદ્યારૂપી ભૂમિ છે, ખેતર છે, અને એ ખેતરની અંદર સંસ્કારો રૂપી બિયા પડ્યા છે. એમાં કાલ આપણે એ પણ જોયું કે પ્રસુપ્ત તેનો વિચ્છિન્ન ઉદાહરણ
કંઈક સૂતેલા સંસ્કારો છે, અને જેને અમે તનુ કહીએ એ તો અમારા સંસ્કારો નથી, પરંતુ એ તો યોગીઓના સંસ્કારો છે કે જે સંસ્કારોને જેણે સાધન ભજન અભ્યાસ દ્વારા જેણે જીર્ણ કરી નાખ્યા છે, કે જે ફલ આપવાને માટે સામર્થ્યવાળા રહેવા દીધા નથી. ત્રીજા સંસ્કારો છે વિચ્છિન્ન સંસ્કારો, જે એક તરંગ ઉપજતો હોય ને સમાઈ જાય, એવી રીતે કોઈ વિચાર ઉત્પન્ન થાય ને પાછો તુરત સમાઈ જાય, પરંતુ જે ઉદાત્ત સંસ્કાર છે એ સંસ્કાર જ અમને બહિર્મુખ બનાવી અને અમારે માટે સારું નરસું પરિણામ ઊભું કરે છે, અને એ પરિણામને લઈને અમને સુખ અને દુઃખરૂપે ફલ ભોગવવું પડે છે. હવે એ જે અવિદ્યા છે એ મૂળમાં છે, તો કે અવિદ્યા કેની કેવી? તો અનિત્યાસુચિ દુઃખ અનાત્મસુ નિત્યાસુચિ આત્મખ્યાતિર અવિદ્યા. અનિત્યમાં નિત્યની બુદ્ધિ કરાવે, જે અપવિત્ર છે એ અપવિત્રતામાં પવિત્રતાની બુદ્ધિ કરાવે. અવિદ્યાનું સ્વરૂપ છે. અનિત્યમાં નિત્ય બુદ્ધિ કરાવે, જે પવિત્ર નથી એમાં પવિત્રતાની બુદ્ધિ કરાવે, જેમાં સુખ નથી એમાં દુઃખની બુદ્ધિ કરાવે, આત્મા નથી એમાં અનાત્માની બુદ્ધિ કરાવે. અનિત્ય અસુચિ દુઃખ અનાત્મસુ ખ્યાતિ અવિદ્યા. આને અવિદ્યા કહેવાય છે. એ જે અવિદ્યા છે એ અવિદ્યામાંથી એક અંકુર સ્ફુર્યો ક્લેશનો. એ અવિદ્યામાંથી ક્લેશનો અંકુર ફૂર્યો, એ ક્લેશને અમે કહીએ છીએ અસ્મિતતા. અસ્મિતતાનું સ્વરૂપ શું છે? આપણો વેદાંત એમ કહે છે, ત્રિવિધ અહંકાર સ્ફુર્યો. બુદ્ધિ અને ચૈતન્ય, બુદ્ધિ અને ચૈતન્યનો સંબંધ કેવો છે કે જેવી રીતે લોઢાનો ગોળો છે એ અગ્નિમાં તપાવ્યો હોય, લોઢાનો ગોળો છે એ અગ્નિમાં તપાવ્યો હોય ને પછી લોઢાના ગોળાને અગ્નિને જેવો સંબંધ થઈ જાય, એવી રીતે બુદ્ધિ અને ચૈતન્યનો સંબંધ. અને બુદ્ધિ અને ચૈતન્યનો સંબંધ થવાથી એમાંથી જે બંનેના બુદ્ધિને બુદ્ધિ રૂપે ના સમજવી અને ચૈતન્ય ચૈતન્ય રૂપે ના સમજવું, અને એવી રીતે બંનેના અભેદપણાનો સ્વીકાર કરીને પછી હું એવું એક સ્ફુરણ થવું, એને કીધી અસ્મિતતા. અસ્મિતતા નામનો ક્લેશ. કારણ કે ત્યાં અમને એ હું નામની અસ્મિતતા રૂપી એક ક્લેશ ફૂર્યો, ત્યાં અમે વિવેક ખોઈ નાખ્યો. બુદ્ધિને બુદ્ધિ ન સમજી, ચૈતન્ય ચૈતન્ય ન સમજ્યો, અને ત્યાં અમારો એક અહંકાર અસ્મિતતા ઊભી થઈ. અને પૂર્ણ રૂપમાં વેદાંત અમારું એમ કહે છે કે ત્રિવિધ અહંકાર ઉભો થયો, જેને અમે બુદ્ધિની અંદર ચૈતન્ય સાક્ષી કુટસ્થનો જે આભાસ પડ્યો. એકલા ચૈતન્ય જીવ નથી કહેવાતો, એકલી બુદ્ધિને પણ જીવ નથી કહેવાતો, એકલા બુદ્ધિની અંદર પડેલા પ્રતિબિંબને પણ જીવ નથી કહેવાતો, પરંતુ ત્રણે મળીને એને જીવ સંજ્ઞા લાગે. કારણ કે બુદ્ધિ છે તો બુદ્ધિની અંદર કુટસ્થ ચૈતન્યનો એનું પ્રતિબિંબ પડે, આભાસ પડે, જેને અમે નામ આપીએ છીએ ચિદાભાસ. ચિદાભાસ નામ આપીએ છીએ. અમારી બુદ્ધિમાં સાક્ષી કુટસ્થ ચૈતન્યનું પડતું પ્રતિબિંબ, જેવી રીતે જે બુદ્ધિ અને ચૈતન્યનું તાદાત્મ્ય થઈ ગયું, એકતા થઈ ગયું, એટલે અમારો ત્રિવિધ અહંકાર અમારો ઉભો થયો. ત્રણ પ્રકારનો ત્રિવિધ અહંકાર ઉભો થયો. એ જે ત્રિવિધ અહંકારની અંદર એક તો અમારો અહંકાર એ છે સહજ ઉત્પત્તિ વિશિષ્ટ, કે બુદ્ધિ અને ચૈતન્ય અરીસો જામ સામો રાખીએ ને આપણે આમાં ઉભીએ એટલે થોડું તેમાં પ્રતિબિંબ પડે. એવી જ રીતે પ્રતિબિંબની સાથે એ ચિદાભાસની સાથે અમારો અહંકાર પણ સાથે સ્ફુર્યો હું. એ
ઉત્પત્તિ વિશિષ્ટ, એ અહંકાર સહજ છે. અરીસો હટી જાય એટલે પ્રતિબિંબ પણ હટી જાય, ઉપાધિ હટી ગઈ તો એ બંને સાથે સહજ દૂર થવા વાળા છે, એટલે એ સહજ છે. અને એને લઈને આપણને એવો અનુભવ થાય છે કે હું જાણું છું, હું જાણું છું. એ અનુભવ એને લઈને થાય. બીજો અમારો અહંકાર છે કર્મજ, સહજ, કર્મજ, ભ્રમજ. 3 પ્રકારનો અમારો જે અહંકાર સ્ફુર્યો, એમાં બીજો છે કર્મજ અહંકાર. એ કર્મજ અહંકાર જે અમારો છે એ અમારા શરીરની સાથે, કારણ કે આ શરીરની રચના કર્મથી થઈ છે અને કર્મથી થઈ છે એની સાથે જ એક સંબંધ થયો ને એમાં અહંકાર સ્ફુર્યો. એની અંદર એને લઈને આપણે એમ કહીએ કે હું માણસ છું, હું મનુષ્ય છું, એવો સ્વીકાર કરીને ચાલીએ છીએ. પરંતુ ત્રીજો ભ્રમજ અહંકાર સ્ફુર્યો. એ ભ્રમજ અહંકારની અંદર સાક્ષીની સાથે જે અહંકાર જે સ્ફુર્યો છે તેમાં હું છું એવો અનુભવ લઈને હાલીએ છીએ. આ ત્રિવિધ અહંકાર જીવાત્માના ક્લેશ છે. અવિદ્યા, સ્મિતતા, રાગ, દ્વેષ ને અભિનિવેશ. ભૂલા પડી ગયા આપણે અહીં. આપણે વ્યવહારમાં આવી ગયા, પરમાર્થથી આપણે ભ્રષ્ટ થયા અને પરમાર્થથી ભ્રષ્ટ થઈને અમે વ્યવહારમાં આવી ગયા અને એ વ્યવહારમાં આવી ગયા પછી એ અસ્મિતતામાંથી, એ અહંકારમાંથી રાગ અને દ્વેષના 2 ફણગા ફૂટ્યા. રાગ અને દ્વેષના 2 ફણગા ફૂટ્યા. જ્યાં કઈ અનુકૂળ કોઈ વસ્તુ લાગે, કારણ કે આ સંસારની અંદર શું અનુકૂળ છે અને શું પ્રતિકૂળ છે એ વાસ્તવિકતામાં પરમાત્માએ તો જે પદાર્થો રચ્યા છે એ પદાર્થો જેવા છે એવા છે, પરંતુ અમારું મન એ દરેક પદાર્થની અંદર અનુકૂળતાની બુદ્ધિ અને પ્રતિકૂળતાની બુદ્ધિ ઊભી કરે. તો જ્યાં અનુકૂળતાની બુદ્ધિ ઊભી થાય ત્યાં રાગ થાય છે, જ્યાં પ્રતિકૂળતાની બુદ્ધિ ઊભી થાય ત્યાં દ્વેષ થાય છે. આ રાગ અને દ્વેષ રૂપી મોટા ફણગા ફૂટ્યા. એ 2 ક્લેશના બીજા, એટલે 4 થયા. અવિદ્યા, સ્મિતતા, રાગ, દ્વેષ ને પાંચમો ક્લેશ છે અભિનિવેશ. અભિનિવેશનો અર્થ થાય છે જીવવાનો આગ્રહ. મારું મૃત્યુ ન થાય, જીજીવિષા, જીવવાનો આગ્રહ. આ 5મો ક્લેશ. આ જ્યાં સુધી ક્લેશ મૂળ કર્માશય દ્રષ્ટા દ્રષ્ટ જન્મવે, આ ક્લેશના જ્યાં સુધી મૂળિયા છે મેરે ભાઈ બહેન, ત્યાં સુધી આ સંસારની કાયમને માટેની પરંપરા ચાલતી રહેશે. છતાં એના વિરોધાભાસમાં કહી દઉં કે ક્લેશની નિવૃત્તિને માટેનો ઉપાય અવિદ્યાનું વિરોધી છે સમ્યક જ્ઞાન. અવિદ્યાનું વિરોધી છે સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન. વિદ્યાને જે વિદ્યા રૂપે જાણી લેવી અને જે વસ્તુ જેવી છે એને સમજી લેવી, એનું નામ છે સમ્યક જ્ઞાન. યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન છે એ કાયમને માટેનું વિદ્યાનું વિરોધી છે. વિદ્યાનું વિરોધી છે. અસ્મિતા નામનો ક્લેશ. અસ્મિતા નામનો જે ક્લેશ છે એનું વિરોધી છે બુદ્ધિ અને ચૈતનના ભેદનું જ્ઞાન. બુદ્ધિને બુદ્ધિ જાણી લેવી અને ચૈતન્ય ચૈતન્ય જાણી લેવું. લોઢાનો ગોળો છે, લોઢાનો ગોળાને લોઢાનો ગોળો સમજી લેવો અને અગ્નિને અગ્નિ સમજી લેવો, પરંતુ બંનેનો અભેદ રૂપે સ્વીકાર ન કરતા એના ભેદનું જ્ઞાન થઈ જવું, તો એ અસ્મિતાનું વિરોધી છે. રાગ અને દ્વેષનું વિરોધી શું છે? કે રાગ અને દ્વેષનું વિરોધી છે હેયોપાદેયનું જ્ઞાન. જ્યાં સુધી તમારા જીવનની અંદર કંઈ પણ હેય હશે કે મને આ ગમતું નથી, મારે માટે આ ત્યાજ્ય છે, તો ત્યાં તમને કાયમને માટે વિરોધ હશે, ત્યાં દ્વેષ રહેવાનો છે.
જીવનમાં હેય હશે ત્યાં સુધી ને જીવનમાં જ્યાં સુધી કંઈ પણ તમને ઉપાદેય હશે કે મારે આ મેળવવાનું છે અને મને આ મળે તો ઠીક, જો એવું હેય હશે, ઉપાદેય હશે ભાવના, તો એમાં તમને રાગ થવાનો, ઉપાદેયમાં રાગ રહેવાનો અને હેયમાં દ્વેષ રહેવાનો. હેયોપાદેયની ભાવના તૂટી જાય તો રાગ ને દ્વેષ બંને તૂટી જાય. મારે કાંઈ પણ ઉપાદેય રહ્યું નથી, એટલે કે મારે મેળવવા જેવું કાંઈ પણ રહ્યું નથી, અથવા મારા જીવનની અંદર કાંઈ છોડવા જેવું પણ નથી, ત્યાગવા જેવું પણ નથી. એટલે હેય ને ઉપાદેયની ભાવના તૂટી જાય તો રાગ ને દ્વેષ એ પણ મૂળમાંથી જાય. અને બીજું, અમને એ વાત સમજાય, આત્મા અનાત્માનો વિવેક થઈ જાય તો શરીર અને આત્માનું જ્ઞાન થતા આપણને શું મૃતધર્મી શું છે? આ શરીર છે એ મૃતધર્મી છે, એને મરણનો ધર્મ લાગેલો છે. એટલે હજારો ઉપાયો કરો તો પણ એ અમૃત થાય નહીં. અને આત્મા છે એ અમૃત છે, એ કદી પણ મૃત થવાનો નથી. એવા પ્રકારનું અમને જ્ઞાન થઈ જાય તો પછી જીવવાનો આગ્રહ તૂટી જાય કે આ શરીર તો મૃત ધર્મી છે, ગમે ત્યારે પડવાનું છે. અવશ્યંભાવી સિદ્ધાંત જેને કાયમને માટે લાગુ પડે છે, તો એને આપણે ટકાવવાને માટેના પ્રયાસો કરીએ. જીજીવિષા છે જીવને, તો એ ટકાવવાના પ્રયાસો નકામા છે. મૃત ધર્મી છે, એક દિવસ કાલને આધીન થવાનું છે, મૃત્યુને આધીન થવાનું છે. પરંતુ જે કાલાતીત વસ્તુ છે, કાલને પકડવા જે નથી, એ છે અમારો આત્મા. ને એવા પ્રકારનો વિવેક થાય એટલે જીજીવિષા જીવવાનો આગ્રહ તૂટી જાય ને અભિનિવેશ નામનો જે ક્લેશ છે એ ક્લેશની પણ નિવૃત્તિ થાય, નિવૃત્તિ થઈ જાય તો જીવ કેને કેવો એ સમજાઈ ગઈ હશે વાત કે ક્લેશ યુક્ત તે જીવ, જેમાં ક્લેશો હોય. ક્લેશ યુક્ત તે જીવ અને ક્લેશ મુક્ત તે, બોલી જાઓ, શિવ. જેમાં ક્લેશ ન હોય એ શિવ છે ને જેમાં ક્લેશ હોય તે જીવ છે. આ જીવ શિવની વ્યાખ્યા થઈ. હવે આપણને કેની ગણનામાં આવ્યા? જીવની. જીવની ગણનામાં આવ્યા એટલે હવે આ બધા ઉપદેશો જે કાંઈ પણ છે આપણને માટે છે. અને એમાં પણ એવું છે પશુ પક્ષીઓને માટે કે ઇતર જીવોને માટે તો છે નહીં, પણ કારણ કે એની પાસે એવી બુદ્ધિ નથી, એની પાસે એવી પ્રજ્ઞા નથી, એને ભગવાને એવી સામગ્રી દીધી નથી. પરંતુ આ બધા ઉપદેશો માણસને માટે છે. અને માણસ થઈને કોઈ જન્મ હોય તો મેરે ભાઈ બહેન પરમાત્માની પ્રાપ્તિનો અધિકારી છે. હું તો માનું છું કે માનવ તન મળે છે, ઇતર શરીરની અંદર તમે જ્યાં જાશો ત્યાં તમને 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયો તો મળવાના છે. ગમે તે યોનિમાં જાશો ને 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયો તો મળવાના છે. પરંતુ પ્રભુનું ભજન કરવું હોય તો એવી સામગ્રી મનુષ્ય સિવાય બીજે નથી. એટલે હું માનું છું કે મનુષ્ય અવતાર મળ્યો છે આપણે પ્રભુ ભજન કરવા માટે જ મળ્યો છે. અને વિષયો આપણે જોતા હશે તો જે યોનિમાં જાશું ત્યાં મળવાના છે. અને આ સંસારની અંદર એ સમજી લ્યો કે આપણી 5 જ્ઞાન ઇન્દ્રિયોના જે વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, 5 જ્ઞાન ઇન્દ્રિયોના આપણી 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિયો એની સહાયક છે, મદદગાર છે, મદદ કરનારી છે. તો આ જે 5 જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા આપણે જે કાંઈ પણ પદાર્થોનું જ્ઞાન કરીએ છીએ તો દરેક ઇન્દ્રિયોને પોતપોતાના વિષયની અંદર રાગ ને દ્વેષ રહેલા છે. દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષયની અંદર રાગ અને એ દ્વેષ રહેલા છે. અને એ રાગ અને દ્વેષ બસ અનુકૂળતા અને પ્રતિકૂળતા જે એક પદાર્થની અંદર થાય છે એમાં રાગ અને દ્વેષ થાય છે, એની અંદર આપણને ધર્મના સંસ્કાર પડે છે. ને એ ધર્મના સંસ્કારને લઈને પછી આપણું એક અપૂર્વ ઊભું થાય, આપણું એક કર્મ એવું ઊભું થાય કે એ કર્મ પાછા એ પાપ પુણ્યના જે સંસ્કારો પડ્યા હોય, એ ધર્મ અધર્મના જે સંસ્કારો પડ્યા હોય, રાગ અને દ્વેષને લઈને
ને એને લઈને પછી આપણને એક આ શરીરની રચના કરે છે. એ આપણા કર્મ આપણા શરીરની રચના કરે છે. પરંતુ મૂળમાં જ્યાં સુધી રાગ દ્વેષ પડ્યા છે ત્યાં સુધી મેરે ભાઈ બહેન રામદાસમાં તમે જાઓ કે કોઈ ગમે તે જગ્યાએ જાઓ, મંદિરમાં જાઓ, માળા ફેરો, ધ્યાન કરો કે કાંઈ બધું કરો, પણ મૂળમાંથી જો રાગ દ્વેષ નહીં જાય તો બધું નકામું છે. પાયામાં રાગ દ્વેષ છે. કોઈ એક ગામનો કૂવો હતો ને કૂવાની અંદર 2 કૂતરા પડી ગયા. પછી 2 કૂતરા પડ્યા અને ધીમે 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 એ ખડ્યા. પાણી ગંધાઈ ગયું. પછી ગામના માણસો ભેગા થયા કે ભાઈ આ પાણી પીવા જેવું રહ્યું નથી, આનું શું કરીએ? તો પાણીને ઓલીસી નાખીએ, કૂવામાંથી બહાર કાઢી નાખીએ. કૂવામાંથી બહાર કાઢવાને માટેનો પ્રયત્ન કરે, પાણી ઓલીસે નાખે, વળી પાણી પાછું આવે તો વળી ગંદુ થઈ જાય. વારંવાર આમ કરે, વળી પાણી ખાલી કરી નાખે, વળી પાછું પાણી આવી જાય તો વળી પાછું ગંદુ થઈ જાય. પ્રયત્ન ચાલુ છે. મૂંઝાયા કે હવે કરવું શું? પાણી તો એવું ને એવું ગંદુ રહે જ, ઓલી છીએ જ તો પણ આ ગંદુ થઈ જાય. ઉપાય સૂઝતો નથી. એમાં કોઈ સમજદાર વ્યક્તિ પછી કોઈ સંત કે આ તે આવ્યા તો એને પૂછ્યું કે ભાઈ અમારે આખું ગામનું પાણી છે કુવાનું, એ પીધા જેવું રહ્યું નહીં, એને માટે અમારે કરવું શું? તો કે શું છે એમાં કારણ કઈ? તો કે 2 કૂતરા પડ્યા છે. 2 કૂતરા પડ્યા ને એ હળી ગયા. તો કે હળી ગયા તમે શું કરો છો? તો કે અમે પાણી તો ઓલી છે નાખીએ. તો કે પાણી તો ઓલી જ, તો કૂતરા કાઢ્યા. કૂતરાઓને કાઢી નાખો, કૂતરાઓને કાઢો તો પાણી પાછું ગંદુ ન થાય. એવી રીતે આપણે અહીં આવીને ગંગાજળ ભરીએ, ઓલીચી નાખીએ ને પાછું વળી આવીને કૂતરા તો પડ્યા છે મારી અંદર. અંતઃકરણ રૂપી કુવામાં કૂતરા તો પડ્યા. આપ આમ ગંગાજળ ભરો તો ગંદુ થઈ જવાનું. આ ગંગાજળ કહેવાય. આપ ગંગાજળ જ ભરવા આવ્યા છે. જ્ઞાન એટલે ગંગાજળ. પણ અંદર રાગ દ્વેષના કૂતરા પડ્યા તો એ પાણીને બગાડી નાખીએ, પીધા જેવું નહીં રહેવા દઈએ. મૂળમાં વાત આપણી એ છે, કાયમને માટે આપણે ભક્તિની વાત કરીએ છીએ. બસ આ અનંત અમારો સંસાર આ ભક્તિ છે કે 5 જ્ઞાન ઇન્દ્રિયોના વિષયો છે. મારે પ્યારે ભાઈ બહેન, 5 જ્ઞાન ઇન્દ્રિયોના વિષયો સિવાય છઠ્ઠો નથી. અંતર્ગત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 જ્ઞાન ઇન્દ્રિયોના જે 5 વિષયો છે એની સાથે છઠ્ઠો વિષય નથી. પછી આલોકના હોય કે પરલોકના હોય, બાકી વિષયો 5 છે. 5 જ છે. એ જે અમારી ભક્તિ, એને લઈને અમે જે અમારા જીવનની અંદર દુઃખી થાય છે, તો મદાલ સાહેબ વાત એ સમજાવી કે આપણે ભક્તિમાં કુશળ તો બહુ થાય. કારણ કે ઇન્દ્રિયોનો સ્વભાવ છે અને મનનો પણ સ્વભાવ છે કે જે વસ્તુ ઉપર તમે વધુ જે તમને ભોગ ભોગવવા માટે જેમ તેમ પ્રયત્ન કરો ને તેમ ઇન્દ્રિયો પણ વધુ કુશળ થતી જાય ભોગ ભોગવવામાં. આ પણ નિયમ છે. વધુ ઇન્દ્રિયો કુશળ થતી જાય, પરંતુ જેટલી કુશળ થતી જાય એટલી ક્ષીણ થતી જાય. આ પણ નિયમ છે. ભોગ ભોગવવામાં એ કુશળ તો થાય, પણ કુશળતાની સાથે એ ક્ષીણ પણ થતી જાય. એની શક્તિ આ તે બધું ક્ષીણ થતું જાય એટલે નબળી પડી જાય કાયમને માટે. સાધના એટલા માટે છે જીવનની અંદર કે ઇન્દ્રિયોની અંદર તાજગી, શરીર અને ઇન્દ્રિયોની અંદર નવું તેજ આવે. એટલા માટે સાધન ભજન થી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, શરીર બધા સશક્ત અને બળવાન બને. તો મદાલસાઈએ અમને ભુક્તિની વાત તો સમજાવી, પણ આ ભુક્તિ આપણે જોઈ ગયા કે ભુક્તિમાં તો આપણે કુશલ છીએ
અને ભુક્તિમાં કુશલ છીએ અને એની સાથે મુક્તિની યુક્તિ નથી. આપણી પાસે મુક્તિની યુક્તિ નથી અને મુક્તિની યુક્તિ નથી એટલે આપણે આ સંસારની અંદર કાલ આપણે ભમરાની વાત કરીને જોઈ કેમ ફસાઈ ગયા, કેમ બંધ થઈ ગયા, કેમ બંધનમાં આવી ગયા. તો એને માટે હવે મદાલસા મુક્તિની વાત પણ કહે છે કે મુક્તિ આપણી પાસે એ શક્તિ છે કારણ કે શક્તિ આપણી સૂતેલી છે, સુપ્ત શક્તિ છે અને કોઈ જગાડનારો પણ જોઈએ. જેવી રીતે મા જાનકીજીની શોધ કરવા માટે જ્યારે બધા વાનરો જ્યારે સમુદ્રને કિનારે બેઠા હતા, સમુદ્રનું ઉલ્લંઘન કરવું હતું, સમુદ્રને સામે પાર જવું હતું, ત્યારે દરેક અંગદ, હનુમાન, જાંબુવાન, સુગ્રીવ ઇત્યાદિ મળીને દરેક પોતપોતાનું બલ બતાવતા હતા. એ દરેક પોતપોતાનું બલ બતાવતા હતા. કોઈ કહે કે હું સામે કાંઠે જઈ શકું પણ પાછો ના આવી શકું, કોઈ કહે કે હું તો ઉલ્લંઘી ન શકું. દરેક પોતપોતાનું બળ દેખાડતા હતા. પરંતુ એ સમયે હનુમાનજી કાંઈ બોલતા નહોતા. હનુમાનજી ચૂપ હતા. અને એ સમયે જાંબુવાને હનુમાનજીને જગાડ્યા છે. એને પોતાની શક્તિનો પરિચય આપ્યો કે તમે કેમ ચૂપ બેઠા છો? તમારી અંદર કાયમને માટેની એવી શક્તિ છે, તમે પવન પુત્ર છો. તમારે માટે કઈ આ લંકા શું, આ સમુદ્ર શું? તમે સમુદ્રને પી પણ શકો છો, શોષી પણ શકો છો. કારણ કે સારું એ જેટલું એ શોષણ વાયુ દ્વારા થાય છે. તમે જલને પણ શોષી શકો છો, અગ્નિને પી શકો છો, બધું તમે કરી શકો છો. તમે કેમ ચૂપ છો? ત્યારે હનુમાનજીને એમ થયું કે કંઈક મારામાં છે અને એ પોતાની શક્તિ પોતાની જાગૃત થઈ ગઈ ને જાગૃત થઈ ગઈ એટલે પરત આકાર બની ગયા અને સમુદ્રનું ઉલ્લંઘન કરી શક્યા. એવી રીતે આપણે મેરે પ્યારે ભાઈ બહેન સંસાર રૂપી સમુદ્રને સામે કાંઠે જવું છે, જ્યાં પરમાત્મા રૂપી કિનારો છે. ને પરમાત્મા રૂપી કિનારો છે તે સામે કિનારે આપણને જવું છે. પરંતુ આપણી જે સુપ્ત શક્તિ છે એ સુપ્ત શક્તિને કોઈ જગાડનાર ગુરુ જોઈએ. જેવી રીતે જાંબુવાને જગાડીએ હનુમાનજીની શક્તિ, એવી રીતે સદગુરુ આપણી શક્તિને જાગૃત કરે છે, બેઠી કરે છે. એથી અમને પરિચય થાય છે કે હું આ કરી શકું એમ છે, મારી અંદર આ છે. માત્ર આપણે ભુક્તિ કરતા જાણીએ એવું નહીં, તો એની સાથે અમારી એ પણ એક શક્તિ છે કે અમે ત્યાગ પણ કરી શકીએ છીએ. ગ્રહણ અને ત્યાગ બંને અમારા છે. એકલું ગ્રહણ નહીં, એકલું ગ્રહણ કરવા અમે જઈએ તો ઉલટાના અમે કોઈને ગ્રાહ્ય નથી બનાવતા કે આ વિષયો અમને ગ્રહણ કરી જાય. તો મોટા ગ્રહો તો આ છે મેરે ભાઈ, આ ગ્રહ તો કઈ ઓછા નડે. બાકી આ ગ્રહ છે ને ઇન્દ્રિયો ને મન ને આ બધા છે એ ગ્રહ છે. અમને ગ્રહીએ સાચું ગ્રહણ તો આ છે જેને આપણે કહીએ આ ગ્રહ છે. અને મોટામાં મોટો ગ્રહ હોય તો મનોગ્રહ, જેની પકડમાં આપણે આવી ગયા છે. એમાંથી આપણે છૂટવું છે, મુક્ત થવું છે. પરંતુ આપણી પાસે એ શક્તિ છે, ગ્રહણ કરવાની પણ શક્તિ છે અને ત્યાગની પણ શક્તિ છે. પરંતુ આપણને ગ્રહણ કરવાની એક આદત અનાદિકાલથી પડી ગઈ છે. કારણ કે એક જ ચિંતન કરતા આવ્યા છે, એક જ વસ્તુનું ચિંતન કરતા આવ્યા છે. એમાં જે આપણી બીજી જે શક્તિ છે એ શક્તિને આપણને વિસ્મૃતિ થઈ ગઈ છે. અને એ વિસ્મૃતિ થઈ ગઈ છે
તો ફરી એ પાછી આપણી શક્તિ જાગૃત થાય. તો એવી રીતે મુક્તપણ અમે થઈ શકીએ છીએ. તો કાલ આપણે એક ભમરનું ભજન ગાયું હતું, તો એનું અનુસંધાનમાં એક બીજું પણ છે. પોતે ચેતી જાય, જાગૃત થઈ જાય, સાવધાન થઈ જાય, તો ઉડી જા ભમરા કમલ દલ સે, ઉડી જા ભમરા કમલ દલ સે, ભૂલીશ નહીં તું ભીતરથી. પેલી વખતે તો ભૂલી ગયો. ચેત, ભૂલીશ નહીં તું ભીતરથી. પુષ્પતણો પુષ્પના પરાગ થકી તું, ડોલીશ નહીં તું દિલથી. પરાગ લેવા પુષ્પ થકી, પરાગ લેવા પુષ્પ થકી, ડોલીશ નહીં તું દિલથી. જાય જુઈ કેવળે મરવે, જાય જુઈ કેવળે મરવે, ચંપે ચલીશ નહીં ચિત્તથી, ચંપે ચલીશ નહીં ચિત્તથી. પુષ્પરસનું પાન કરતા, પુષ્પરસનું પાન કરતા, અટવાઈશ નહીં આસક્તિથી. ઉડી જા ભમરા કમલ દલ સે. તો કમલ દલ કરમાઈ જાશે, કમલ દલ કરમાઈ જાશે, આવતા આ રજનીથી. કમલ દલ કરમાઈ જાશે, આવતા આ રજનીથી. પુષ્પ સુગંધ તણું સુખ લેતા, સુગંધ તણું સુખ લેતા, મુંજાઈશ નહીં મોહથી, મુંજાઈશ નહીં મોહથી. તો તારું કમલ તને વેડશે, જાગૃત નહીં રે તો તારું કમલ તને વેડશે. છેતરાઈશ નહીં તું સુગંધથી, છેતરાઈશ નહીં તું સુગંધથી. આવતી રજની પેલા ઉડી જા, આવતી રજની પેલા ઉડી જા, માની સાચું મનથી, માની સાચું મનથી. ઉડી જા ભમરા કમલ દલ સે. તો કાષ્ટ કાપવાની શક્તિ ભમરને, કાષ્ટ કાપવાની શક્તિ ભમરને, સમજાણી સહજથી, સમજાણી સહજથી. કમળ કાપીને કારજ કીધું, કમળ કાપીને કારજ કીધું. મુક્ત થયો બંધનથી, મુક્ત થયો બંધનથી. અંતમાં પાંખો પસારી પલમાં ભમરો, પાંખોને પોળી કરીને, પાંખો પસારી
પલમાં ભમરો વિલંબ ન કરી એને વાસથી વજન પ્રકાશ ભ્રમર ભૂલ્યો નહીં ઉડી ગયો આકાશથી ઉડી જા ભમરા કમલ ધલ છે ભૂલીશ નહીં તું ભીતરથી જાગૃતિ રાખવી જોઈએ. હવે થોડી મુક્તિની વાત કરીએ. હવે ભુક્તિ સુધી ડૂબ્યા તો ખૂબ, પણ હવે મુક્તિની વાત કરીએ. પરંતુ ભુક્તિને મુક્તિને યોગ અને ભોગને જે સાથે લઈને જીવવા વાળા મહાપુરુષો, તમારી પાસે મારે સંન્યાસની વાત કોઈ નથી કરવી. ઘરમાં રહીને, વ્યવહારમાં રહીને પરમાર્થની સિદ્ધિ કરવા વાળા મહાપુરુષો, હું તમને એમ નથી કહેવા માંગતો તમે સંન્યાસી બનો. ઘરમાં રહ્યો, મદાલસા પણ ઘરમાં જ રહીને સિદ્ધિ મેળવી. પોતાના 3 દીકરાઓને તો એને સંન્યાસી બનાવ્યા, પણ તો એક દીકરાને વ્યવહારમાં રાખ્યો, ઘરમાં રાખી અને એને પરમાર્થ સિદ્ધ કરાયો. એવા તમારી સામે જેના હાથમાં મુક્તિ ને ભુક્તિ બે છે, એવા છે આપણા રાજા જનક. એવા રાજા જનક કે રાજા જનક પાસે મુક્તિ ને ભુક્તિ બંને જેના હાથમાં છે. અને એ રાજા જનકને માત્ર એવું નહીં, અમારી પાસે માત્ર ભુક્તિનું જ્ઞાન હોવું જોઈએ એવું નથી, મુક્તિનું જ્ઞાન પણ હોવું જોઈએ. યુક્તિ, મુક્તિ ને યુક્તિ સાથે જો ભુક્તિ હોય તો એ ભુક્તિ બાદ કરતી નથી, એ ભુક્તિ લોકતી નથી. આવા રાજા જનક, થોડી એના પર દ્રષ્ટિ કરીએ, ખબર પડશે ભુક્તિ ને મુક્તિ. સુખદેવજી મહારાજ જે ગર્ભ જ્ઞાની, માતાના ઉદરની અંદર જેને 16 વર્ષ રહ્યા, માતાના ઉદરમાં 16 વર્ષ પરિપક્વ થયા, અને એ પછી ગર્ભ જ્ઞાની સુખદેવજી મહારાજે વ્યાસ ઇત્યાદિના કહેવાથી કે ભાઈ તું 16 વર્ષ તારી માના પેટમાં થયા અને હજી તું જન્મ ધારણ કરતો નથી, બહાર આવતો નથી. તો એક પ્રમાણ તો આ પણ મળે છે સુખદેવજી મહારાજ જેવાના ગર્ભ જ્ઞાનીઓના. તો એ એમ કહે છે કે અહીં આનંદ છે, મને માયાનું વળગણ અહીં નથી ગર્ભમાં. એમ સુખદેવજી મહારાજ કહે, તું કે તારી માતાને વજન ના પૂછો, મારી માતાને ફૂલ જેટલો પણ મારો વજન નથી. થોડો સમય માયા જેવી રીતે ગાયના સિંગ ઉપર રાઈનો દાણો થોડો સમય ટકે એટલી સમય ભગવાન શિવને કહે